નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાતમાં એસઆઈઆરની 90% કામગીરી પૂર્ણ। 40 લાખ મતદારોના નામ કપાશે। 2,68,000 રિપીટેડ। ખાખી અને સરકારની મહેરબાની। દારૂના અડ્ડા અને બુટલેગરો વિરોધ। 48,000 ફરિયાદો છતાંય કોઈ કાર્યવાહી નહીં। છોટાઉદેપુરમાં ન્યૂ ગુજરાત પેટર્નની પોલ ખુલ્લી। સરકારની કીટમાંથી સડેલી મકાઈ નીકળતા ખેડૂતોનો હોબાળો। સાયબર સિક્યુરિટીના નામે લોકોના ફોન પર નજર રાખવા માંગે છે સરકાર। સંસાર સાથી એપ મુદ્દે પ્રિયંકા ગાંધીના પ્રહાર। સંસાર સાથી એપ ડિલીટ કરી શકાશે, મોબાઈલમાં રાખવી જરૂરી નથી। વિવાદ વચ્ચે સરકારની સ્પષ્ટતા। બોમ્બની ધમકી મળતા હૈદરાબાદથી કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું। મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। ઓપરેશન સિંદૂર બાદ પણ પીઓકેમાં આતંકવાદીઓના 69 લોન્ચપેડ સક્રિય થયા। પાકિસ્તાને હદ કરી। શ્રીલંકાના પૂર પીડિતોને એક્સપાયર્ડ થયેલી રાહત સામગ્રી મોકલી। ઝારખંડમાં નવી રાજકીય ગતિવિધિ। હેમંત સોરેન એનડીએમાં જોડાઈ જવા તૈયાર। રાજકોટમાં મિની સાસણ જેવા લાયન સફારી પાર્કને ઉનાળુ વેકેશનમાં ખુલ્લું મૂકવા માટે તૈયારીઓ। જિગ્નેશ મેવાણી બાદ હવે રાહુલ ગાંધીની દારૂ મામલે એન્ટ્રી। ટ્વીટ કરીને ગુજરાતમાં ચાલતા દૂષણો સામે સરકાર પર કર્યા આકરા પ્રહાર। જેતપુરના ચામુંડાનગરમાં મહિલાઓ રણસંડી બની। સતત બીજા દિવસે દારૂના અડ્ડા પર જનતા રેડ પાડી। ક્ષત્રિય ઠાકોર સેનાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આપી ધમકી। કહ્યું, ભાજપ આગામી 2027ની ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા રહે તૈયાર। દેશની વસ્તી ગણતરીની તારીખ જાહેર। સરકારનું મોટું નિવેદન। 2026થી 27માં 2 તબક્કામાં થશે જનગણના। સમુદ્રમાં વધશે ભારતની તાકાત। પુતિનના પ્રવાસ પહેલા આવ્યા મોટા ખુશખબર। રશિયાથી મળશે ન્યુક્લિયર સબમરીન। ગુજરાતમાં ફેમસ યુટ્યુબરનું રોડ અકસ્માતમાં મોત। કેમેરામાં કેદ થયું ભયંકર મોતનું દ્રશ્ય। અભિનેતા રણવીર સિંહને ચામુંડા માતાજીને ભૂત કહેવું ભારે પડ્યું। કંતારાની દેવીની નકલ કર્યા એક્ટરે હાથ જોડીને માફી માંગી। બાંગ્લાદેશની સડેલી નકલી ભારતીય નોટોની સપ્લાયના નેટવર્કનો પર્દાફાશ। કન્સાઇનમેન્ટ જપ્ત, 5ની ધરપકડ। અવૈધ ઓજાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિ જાહેર કરી ચોંકાવ્યા। કેજરીવાલને લઈને કહી આ મોટી વાત। કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પીએમ કિસાન યોજનાનો હપ્તો હવે 6,000માંથી વધારીને 9,000 કરવાની તૈયારીમાં। મુસ્લિમોને દફન વિધિ માટે જગ્યા નહીં મળે, મૃતદેહો વતન લઈ જવા પડશે। જાપાન સરકારે લીધો મોટો નિર્ણય। ભારત અમેરિકા ટ્રેડ ડીલ નજીક। 50% ટેરિફ ઘટીને 20% થવાની સંભાવનાએ બજારમાં ઉત્સાહ। રાજ્યના 13 લાખ આયુષ્માન કાર્ડ થયા બંધ। મફત સારવાર મેળવવા માટે તાત્કાલિક રિન્યૂ કરાવી લેવા અનુરોધ। જન આક્રોશ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈને જનતા પરિવર્તનનો શંખનાદ કરવા તૈયાર। અમિત ચાવડા। ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રોબિન સ્મિથનું 62 વર્ષની વયે થયું નિધન। અભિષેક શર્માએ હાર્દિક પંડ્યાને ધોઈ નાખ્યો। ફટકાર્યા છગ્ગા ચોગ્ગા। હિન્દુ દેવી દેવતાઓ અંગે સીએમ રેવંત રેડ્ડીની ટિપ્પણીથી ભારે વિવાદ। ભાજપે કરી માફીની માંગ। વેસ્ટ બંગાળમાં કંઈક અનિચ્છનીય ઘટના બનવાનો ભય વધુ ઘેરો બન્યો। રાજ્યપાલે જાતે સંભાળ્યો કાર્યભાર। પુરવઠા વિભાગે એક સાથે એનએસએફે રેશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવી। ખોટી રીતે અનાજ મેળવતા રેશન કાર્ડ ધારકોમાં ફફડાટ। સુરતમાં ફરી ઘાતક બન્યો પતંગનો દોર। લિંબાયત ફ્લાયઓવર બ્રિજ પર માતા પુત્ર થયા ઘાયલ। દિલ્હીમાં રેખા ગુપ્તા સરકારે લીધો મોટો નિર્ણય। તિહાર સેન્ટ્રલ જેલમાં ફેક્ટરીના પ્રસ્તાવને આપી મંજૂરી। હાઈવે પર મોબાઈલ હવે જીવન રક્ષક થશે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જીઓની ભાગીદારીથી અકસ્માત સંભવિત ઝોનની તાત્કાલિક જાણકારી મળશે। જાપાની પ્રાદેશિક સભા 22 ડિસેમ્બર સુધીમાં પરમાણુ પ્લાન્ટ ફરી શરૂ કરવા પર મતદાન કરશે। પાકિસ્તાનમાં ઇમરાનના મોતની અફવા વચ્ચે હજારો સમર્થકો રસ્તા પર।
રાજ્ય સરકારે 60% વધુ દિવ્યાંગોને સંત સુરદાસ યોજનામાં સામેલ કર્યા. ટુ વ્હીલર શરતો દૂર. રાજકોટ સહિત રાજ્યની સરકારી ગ્રાન્ટેડ શાળાઓ માટે જ્ઞાન સહાયકોની ભરતીની પ્રક્રિયા શરૂ. શિક્ષણ ક્ષેત્રે શાળાઓને પ્રોત્સાહિત કરવા રોકડ ઇનામની જાહેરાત કરતું શિક્ષણ વિભાગ. એસબીઆઈમાં નોકરીની શાનદાર તક. 900થી વધારે પદ પર ભરતી. આજથી અરજી કરવાનું શરૂ. સંસદના શિયાળુ સત્રમાં બિલની 80-83 બીજા દિવસે પણ હોબાળો. મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો 21મી સુધી મુલતવી રખાશે. લાનીનાની સ્થિતિ સર્જાતા ઠંડીની અસર અનુભવાશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. મહેસાણા મહાપાલિકા દ્વારા આખરે ટોઈંગ ચાર્જમાં ઘટાડો કર્યો. ભારતે 2025માં 35 કરોડ 7 લાખ ટન ખાદ્યાન્ન ઉત્પાદન સાથે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો. પીએમ મોદી. દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએની મોટી કાર્યવાહી. કાશ્મીરમાં 3 મુખ્ય આરોપીના ઠેકાણે દરોડા. પાકિસ્તાનમાં સત્તા માટે છેડાઈ જંગ. મુનીરને સીડીએફ નિયુક્ત કરે તે પહેલા શાહબાજ વિદેશ ભાગી ગયા. ગ્રાહકોના હિતમાં રેરાનો નવો આદેશ. આજથી દરેક બાંધકામ સાઇટ પર QR કોડ વાળું બેનર ફરજિયાત. ગોપાલ અને મેવાણીએ ભલે LLB કર્યું હોય પણ હર્ષ સંઘવીએ રાજકારણમાં PhD કરી છે. ખાખીના પટ્ટા ઉતરે કે ન ઉતરે, વિપક્ષ ખેડૂતોના મુદ્દેથી ઉતરી ગયો. અમદાવાદની કોમનવેલ્થ 2030ની યજમાની સાથે ગિફ્ટ સિટીની વિકાસની સુવર્ણ તક. સુરત હીરા ઉદ્યોગમાં મંદીનો માર. રફ હીરાના ભાવમાં અચાનક 10% ઘટાડો થતા કારીગરોની રોજગારી પર જોખમ. અમેરિકામાં હવે ભારતીયોના કપરા દિવસો. H-1B વિઝા મંજૂર થવામાં મોટો ઘટાડો. બ્રિટનમાં ભારતીય સ્ટુડન્ટની સપ્પાના ઘા ઝીકી કરાઈ હત્યા. શંકાના આધારે 5 આરોપીની ધરપકડ. ભારતમાં 5 વર્ષમાં 2 લાખથી વધુ ખાનગી કંપનીઓ પર લાગ્યા તાળા. સરકારે કહ્યું ચિંતાની વાત નથી. નિરંજન વસાવાની મનસુખ વસાવાને ખુલ્લી ચેલેન્જ. કહ્યું માનું દૂધ પીધું હોય તો જાહેરમાં ડિબેટ કરવા આવે. સસો તીક્ષ્ણ મગજના તાલીમાર્થી IAS પણ ફસાઈ ગયા. રાજનાથસિંહના સાદા સવાલનો જવાબ ન આપી શક્યા. એકનાથ શિંદેના નિવેદનથી રાજકીય ભૂકંપ. કહ્યું હા મેં CM ફડણવીસ પર આરોપ લગાવ્યા. વોટ્સઅપ અને ટેલિગ્રામ યુઝરો સાવધાન. હવે દર 6 કલાકે કરવું પડશે લોગઆઉટ. સરકારના કડક નિયમો જાહેર. જિજ્ઞેશ મેવાણી સામે છેડતીની કલમ. ગુવાહાટી કોર્ટે કરી રદ. 2022માં આસામમાં થયો હતો કેસ. ગેસ સપ્લાય બંધ થતાં અડધા વડોદરાને ભૂખે મરવાનો દાડો આવ્યો.